તો આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર નવસારીથી સામે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર નવસારીથી, જેમાં નવસારી મનપાના નવા મેયર અશોક ધોરાજી બન્યા. તો મનપામાં ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, મનપામાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ બન્યા. પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિતની નામની જે જાહેરાત કરવામાં આવી છે, તેમાં દંડક તરીકે રાકેશ પટેલની વરણી કરવામાં આવી છે. તો આપણી સાથે સંવાદદાતા ઋષિત શર્મા ફોનલાઈન પર જોડાયા છે. જે ઋષિત, નવસારીમાં પણ નવા મેયરની નિમણૂક કરવામાં આવી, અશોક ધોરાજી નવા મેયર બન્યા છે, શું વિગતો? ચોક્કસથી કહી શકાય કે નવસારી મહાનગરપાલિકા બન્યાને પ્રથમવાર એમનું ઇલેક્શન થયું હતું. તેમાંથી જે 13 વોર્ડની જે બેઠકો હતી, તેમાં જે 52 બેઠકો આવી હતી, તેમાંથી 50 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી દ્વારા વિજય મેળવવામાં આવી હતી. સાથે જે 2 જેટલી બેઠકો હતી તે કોંગ્રેસ તરફ ગઈ હતી. સાથે વાસ્તવમાં પ્રથમવાર જે મહાનગરપાલિકા બન્યા બાદ જે પ્રથમવાર જે મેયર બન્યા છે તે અશોક ધોરાજીયા છે. તેઓ આગળ પણ સંગઠનમાં પણ ખૂબ જ સારી કામગીરી નિભાવીને આવ્યા છે. જ્યારે ડેપ્યુટી મેયરની વાત કરીએ, ડેપ્યુટી મેયર કેયુરી દેસાઈ બનાવવામાં આવ્યા છે. સાથે જ પક્ષ અને પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત તરીકે ચૂંટાઈને આવ્યા છે. સાથે જ દંડક તરીકે રાકેશ પટેલની પણ વરણી કરવામાં આવી છે. જી બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર.